નવસારી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં વોર્ડ નંબર 13ના ભાજપના મહિલા ઉમેદવારની મતદાર સ્લીપમાં અન્ય મહિલા કાર્યકરનો ફોટો ગેરકાયદેસર રીતે છાપી દુરુપયોગ કરાયો હોવાનો મુદ્દો સામે આવ્યો છે। આ મામલે જે મહિલાનો ફોટો છપાયો હતો એ મહિલાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના હોદ્દેદારોને એડવોકેટ મારફતે કાનૂની નોટિસ ફટકારતા રાજકીય ગરમાવો વધ્યો છે। નવસારી શહેરના જમાલપુરના રહેવાસી ગૌરક્ષક સાજન ભરવાડના પત્ની મિનલ ભરવાડે એડવોકેટ પરેશ વાટવેચા મારફતે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પુરાલાલ શાહ અને શહેર ભાજપ વિજય ભટ્ટ, નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ અને વોર્ડ નંબર 13ના વિજેતા ઉમેદવાર માધવી શેઠને નોટિસ પાઠવી છે। નોટિસમાં આક્ષેપ કરાયો છે કે મિનલ ભરવાડે ભાજપમાંથી વોર્ડ નંબર 13 માટે ટિકિટ માંગી હતી ત્યારે જે ફોટો રજૂ કરવામાં આવ્યો હતો એ ફોટોગ્રાફનો ઉપયોગ માધવી શેઠના નામ આગળ મતદાર સ્લીપમાં કરાયો હતો। મિનલ શેઠની લોકપ્રિયતાનો ગેરલાભ લેવા અને મતદારોને ગેરમાર્ગે દોરવા માટે તેમની મંજૂરી વિના 20,000 થી વધુ આવી સ્લીપો વહેંચાઈ હતી। આ કૃત્યથી તેમની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે। કાનૂની નોટિસમાં તમામ જવાબદારોને 7 દિવસમાં 2 જાણીતા દૈનિક સમાચાર પત્રોમાં લેખિત માફી માંગવા, ભવિષ્યમાં ફોટો ન વાપરવાની ખાતરી આપવા અને માનહાનિનું વળતર ચૂકવવાની માંગ કરાઈ છે। માંગ ન સ્વીકારાય તો ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફોજદારી તેમજ સિવિલ રીતે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે। મારું નામ મિનલ સાજન ભરવાડ છે। નવસારી મહાનગરપાલિકાના ઇલેક્શનમાં મેં પણ ઉમેદવારી નોંધાવી હતી અને જેમાં મને પાર્ટીએ ટિકિટ નહોતી આપી। તેમ છતાંય તે અમે માની અને પાર્ટીના કામગીરીમાં લાગી ગયા હતા। પછી જેમ જેમ સમય ગયો એમ ખ્યાલ આવ્યો કે ઉપરથી જ્યારે સ્લીપ વેચાવવામાં આવી ત્યારે આશરે 21,000 સ્લીપ વેચાણી છે અમારા વોર્ડ નંબર 13માં અને એમાં મારો ફોટો હતો ને કોઈ માધવીબેનનું શેઠનું નામ હતું। હવે મારા ફોટોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે એવું જાણી અને ઉપરથી મેન્ડેટ, મને એવું 100% વિશ્વાસ છે કે ઉપરથી મેન્ડેટ મારા નામનું હતું અને નીચેના જે નેતાઓ, નવસારીના નેતાઓ છે એમણે ચેન્જ કરી અને માધવીબેનને ટિકિટ આપી દીધેલી છે। એટલે હું આનો ખુલાસો માંગવા હાટું કોર્ટમાં ગઈ છું અને આનો ખુલાસો ન મળે તો પછી હું હાઈકોર્ટમાં જવાની છું। નવસારી મહાનગરપાલિકાનું જે ઇલેક્શન ગયું એમાં વોર્ડ નંબર 13માં મારી વાઈફે પણ ઉમેદવારી કરેલી હતી। મારી વાઈફને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નહીં આપી તો વાંધો નહીં, પણ જે સ્લીપ આવી ગાંધીનગરથી છપાયેલી જે સ્લીપ આવે છે મતદારોને જે આપવા માટેની, એ સ્લીપમાં મારી વાઈફનો ફોટો છાપી અને નામ કોઈ માધવી શેઠનું નાખી અને મેન્ડેટ બદલવામાં આવ્યું હોય એવું અમને લાગે છે। ઉપરથી તો મેન્ડેટ મારી વાઈફનું જ આવેલું એવું અમને અનુમાન છે, પણ નીચે એન કેન પ્રકારે મેન્ડેટ બદલી અને ટિકિટ બીજા કોઈને આપી દીધી એવું અમને લાગે છે। પણ ફોટો જે સ્લીપમાં છપાયો છે આશરે 19,000 થી 21,000 જેટલી સ્લીપો છપાઈ અમારા વોર્ડમાં અને અમારા ફોટાનો જે દુરુપયોગ થયો છે એના સંદર્ભમાં અમે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરેલી, એસપી સાહેબને અને કલેક્ટરશ્રીને પણ ફરિયાદ કરેલી, પણ આજ સુધી કોઈએ કંઈ કર્યું નથી। એટલે અમારા જે વકીલ છે એણે લીગલી નોટિસ ફટકારી અને ખુલાસો માંગેલો છે। લીગલી નોટિસ ગુજરાત પ્રદેશ પ્રમુખને, અમારા નવસારી જિલ્લાના પ્રમુખને અને અમારા ધારાસભ્યશ્રી અને જે અમારા ફોટાનો દુરુપયોગ કરીને જે જીતીને આવી છે એની ઉમેદવારી પણ રદ થવી જોઈએ, એની જીત પણ રદ થવી જોઈએ, એના માટે અમે ખુલાસો માંગેલો છે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।